અમદાવાદ શહેરમાં વધતા વિકાસ અને વસ્તી ગતિને ધ્યાનમાં રાખીને આગ સલામતી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આગામી સમયમાં શહેરમાં વધુ 15 નવા ફાયર સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે। હાલ અમદાવાદમાં 19 ફાયર સ્ટેશન કાર્યરત છે, ત્યારે નવા 15 સ્ટેશનો ઉમેરતા ફાયર સર્વિસનું નેટવર્ક વધુ વિસ્તૃત બનશે। એએમસીના આયોજન મુજબ આ 15 ફાયર સ્ટેશનોમાંથી એક મોડેલ ફાયર સ્ટેશન પણ નિર્માણ પામશે, જેમાં આધુનિક સુવિધાઓ અને ટ્રેનિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે। શહેરનો જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને નવા ફાયર સ્ટેશન માટે યોગ્ય પ્લોટ શોધવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। 2 ફાયર સ્ટેશનો ગોતા અને છારોડી વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે નવા ફાયર સ્ટેશન માટે વાસણા, સરખેજ, ઇન્દિરા બ્રિજ, શીલજ સહિતના વિસ્તારોમાં પ્લોટ નિરીક્ષણની કામગીરી કરવામાં આવી છે। ખાસ કરીને ઇન્દિરા બ્રિજ પાસે નિર્માણ પામનાર ફાયર સ્ટેશનમાં વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની પણ યોજના તૈયાર કરવામાં આવી રહી છે, જે નદી અને પાણીજન્ય આપત્તિઓ દરમિયાન ઉપયોગી સાબિત થશે। આ અંગે એએમસીના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નવા ફાયર સ્ટેશનોના નિર્માણથી આગ અને આપત્તિ સમયે પ્રતિસાદ સમય ઘટાડવામાં મદદ મળશે અને શહેરની આગ સલામતી ક્ષમતા વધુ મજબૂત બનશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસમાં હાલ 19 ફાયર સ્ટેશન કાર્યરત છે। 2 ફાયર સ્ટેશનની કામગીરી ટૂંક જ સમયમાં પતવાની છે, તેમાં ગોતા તથા છારોડી। આમ એ બંને મકાનનો એટલે સંપૂર્ણ જો ફાયર સ્ટેશન ચાલુ થઈ જાય તો ટૂંક જ સમયમાં ચાલુ થશે। તેના પછી સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝર કમિટીના નિયમ પ્રમાણે ટોટલ 480 સ્ક્વેર કિલોમીટરનો એરિયા અમદાવાદનો છે, જેના માટે ટોટલ 48 ફાયર સ્ટેશન હોવા જરૂરી છે। તો તેમાં 15 ફાયર સ્ટેશનોની હાલ વોર્ડ વાઇઝ જગ્યાની પસંદગી કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં તેનું ફાયર સ્ટેશનની મંજૂરી લઈ અને ફાયર સ્ટેશનનું કામ કરવામાં આવશે। આ રીતે જે 15 નવા ફાયર સ્ટેશનો બને છે, તેમાં અત્યારે હાલ જે ફાયર સ્ટેશન જે કાર્યરત છે તેમાં કંઈક અલગ મોડલ એક ફાયર સ્ટેશન એવું બનાવવામાં આવે કે જેમાં બધા પ્રકારના વાહનો મૂકવામાં આવેલા હોય, એક ટ્રેનિંગ સેન્ટર જેવું કરવામાં હોય કે જેના સ્ટાફને જે ટ્રેનિંગ આપવાની હોય કે બહારથી બીજા કોઈ વોલેન્ટિયર જે તૈયાર કરવાના છે તો એના માટે પણ, અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ઇમરજન્સી ટેન્ડર જેવા આધુનિક સાધનોનું પણ આમાં મૂકવામાં આવે તે રીતનું મોડલ ફાયર સ્ટેશનનું પ્લાનિંગ કરવામાં આવનાર છે।